હું કહું? જ્યારે જ્યારે આ બાય હસતા મોઢે એમ કહે ને કે હું તમને હું કહું, હાસું કહું, મારા દિલમાં છે ને આમ ધ્રાસકો પડી જાય કે આ બાઈ કાંઈક નવું ડીંડક લાવવાની છે. ઓય, તમે કોને યાર ઘૂસફૂસ નકરી વાતું જ કરતા હો? એ તો છે અમારા દુખિયાના બેલી. કોણ વળી દુખી? અરે એની તારે શું પંચાયત છે? તારે કામ હું છે એ તું મને કે. એ હું તમને હું કહું, બટેકા છે ને 12 રૂપિયા કિલો થઈ ગયા, હાવ સસ્તા. હા, એ તો મને ખબર જ હતી કે છેલ્લા અઠવાડિયાથી તું જેમ બટેકાની નત નવીન આમ આઈટમો બનાવી અને મારી પર પ્રયોગ કરશો ને ત્યારથી જ મને આઈડિયા આવી ગયો તો કે બટેકાના ભાવના હવે વળતા પાણી થઈ ગયા છે. અને આમે દુનિયાનો એક નિયમ છે કે જે શાકભાજી સૌથી સસ્તું હોય ને દરેક ઘરમાં, પછી ભલી ગરીબનું ઘર હોય કે પૈસાવાળાનું હોય, ઈ જ બને. એ બને. અમે આ કરી છે કોની હાટું? તમારી હાટું. તમારા જે 2 પૈસા બચાવી. હાસી વાત છે, અમારા પૈસા. પણ ઈ અમારા બચેલા પૈસા કોઈ દી અમારી પાસે આવ્યા ખરા? આ તો ભલી થયા નોટબંધીની કે જેને કારણે થઈને તમારી બધી બાવીની પોલ બહાર આવી ગઈ. બાકી ભાઈ બિચારો આખો દી આમ ગામમાં હપ્તાના પૈસા ગોતતો હોય અને તમારી જેવી આમ પૈસાની કટકી કરી અને પોતાના ખજાના ભરતી હોય. વાહ! હું વાહ! તો કરીએ કટકી, અને કટકી કરવી ને એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અને આમે કોક બેન કહી ગયા છે કે કટકી કરવી ખર્ચમાંથી લઈ પતિનું નામ, અને જરૂર પડે આજ પૈસા આવશે તમને કામ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. અને આ લોકડાઉન થયું ત્યારે ઈ કટકી કરેલા જ પૈસા તમને કામ આવ્યા ને? બોલો કેમ હવે મોઢું સીવાઈ ગયું? મારે લેટ થાય છે, મારે ઓફિસે જવું છે. કેમ હવે કઈ જવાબ નથી તમારી પાસે? મારી પાસે જવાબ છે ને 500 છે, પણ મારે તે સાચીને લેટ થાય છે. તમે છે ને ખોટા બહાના કાઢોમાં. તમારે ના પાડી હોય તો ચોખ્ખી ના પાડી દો. શું કામ છે? બોલ તારે શું કામ છે? હું તમને હું કહું, ઈ મને ખબર છે તારે કામ શું છે ઈ મને કે. બટેકા હાવ સસ્તા થઈ ગયા છે. ઈ મને ખબર છે તારે શું કામ છે ઈ તું મને ખાલી કે. વેફર પાડવીશ. હજી આ ગયા ઉનાળામાં ખાલી 1 મણનું કહી અને મારી પાસેથી 4 મણ વેફર આમ પડાવી હતી. હજી હાથ દુખે છે અને હાથમાંથી લાસણું નીકળી ગયું તું, ઈ તો અલગથી. અરે આપણે આખા ઈન બીન ને 3 જણા ઘરમાં છે અને વેફર કેટલી પડી હતી આપણે? 4 મણ. 4 મણમાં આખું વરસ ખાય ને તોય પાડો ન ધરાય. તો વેફર ગઈ ક્યાં બધી? પણ આપણે 3 જણા પાડા જેવા નથી. બાય, મેં અને મારા દીકરા બે થઈને માંડ 5 કિલો વેફર ખાધી છે. 5 કિલો. તો બાકીની 3 મણ ને 15 કિલો વેફર ગઈ ક્યાં? હા, ક્યાં ગઈ? પાડી ખાઈ ગયા, પાડી. આ તો કોક બેન કહીને જ ગયા છે કે આડા રસ્તે ન જવાય, સીધા રસ્તે જવાય. અને વ્રત ઉપવાસ કરીએ ને તો વેફર જ ખવાય. તે હું ખાઈ ગઈ. તો બાઈ 3.5 મણ ને ઉપરથી 5 કિલો વેફર હતી, ખાઈ ગઈ બધી. આ તો તમને ખબર છે અમાર લેડીઝોને કેટલા વ્રત આવે ઈ? અમે મંગળવાર કરી, રવિવાર કરી, 11 કરીએ, પછી પૂનમ કરી, નવરાત્રી કરીએ, પછી રામનવમ કરી, બીજ કરીએ, શ્રાવણ મહિનો કરી, ક્યારેક તો અમાસય કરી. તો એટલી વેફર તો જોઈ જ ને, એમાં હું થઈ ગયું, ખલાસ થઈ ગઈ. તો પણ બાય વેફર ને આમ વેફરની જેમ ખાવાની હોય, ઉપવાસ કરવાનો હોય, એનો કઈ ધર્મ ન કરવાનો હોય કઈ આમ. ઈ જે હોય ઈ. તમારે મને વેફર પાડી દેવી છે? નહીં. વિચારી લેજો, એક વખત કહી દઉં છું. એ નહીં. હજી એક વખત વિચારો. નહીં. હું 1, 2 ને 3 બોલીશ, વિચારી લેજો. 1, 2, 3 નહીં. એમ છે? હા, એમ. કાંઈ વાંધો નહીં. અત્યારે ભલે તમે મને ના પાડીને ગયા પતિદેવ, બાકી વેફર તો તમારે જ બનાવવી પડશે. આમાંય કોક બેન કહીને જ ગયા છે કે તમે જ્યારે યુદ્ધમાં થવા લાગો પરાસ્ત, ત્યારે છોડી દો તમારું બ્રહ્માસ્ત્ર. તો આવે છે મારું બ્રહ્માસ્ત્ર પતિદેવ. ભલે તમે એકના હાટાના 2 ગ્લાસ પાણી આપો પત્ની દેવી, બાકી વેફર તો નહીં પડે. 1 ગ્લાસ મારી હાટું લાવી છું. અને હા પતિદેવ, હું તમને કહેવાની જ હતી કે તમે છે ને હવે વેફર પાડવાની ચિંતા છોડી દો. અને વેફર પાડવા માટે મેં છે ને એક ખાસ વ્યક્તિને બોલાવી લીધા છે. કોણ ખાસ વ્યક્તિ? ઈ છે બહુ જ ખાસ. તમે ખાલી છે ને ટિકિટ બુક કરાવો, અમરેલી થી સુરતની.
સાસુમાં આવે છે? એ હા, સાસુમાં આવી જાહે તો 6 મહિના સુધી ઘરે જવાનું નામ નહીં લે. આ બાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હવે કાંઈક કર તું વાલા, કાંઈક કર. ઓય ક્યાં ખોવાઈ જાવ વારા ઘડીએ? ઈ ખોવાઈ જવાય ક્યારેક ક્યારેક, પણ આમ જો હું તને શું કહું, ખોટી શું કરવા હા મને તકલીફ દે ભાઈ? એમાં હેની તકલીફ? મારા મમ્મી છે વળી. તારા મમ્મી 100% હાચી વાત છે બકા, પણ આમ જો વરસાદની સિઝન છે, એની ઉંમર તું જો, અને અમે કોરોના કાંઈ વય થોડો ગયો છે? ખોટો આપણે અમરેલી સુરત ધક્કો ખવડાવો અહીંયા. તમારી વાત તો આવ સાચી, પણ મારી વેફર હું પાડ દે, હે વેફર હું પાડ દે, કાંઈ સંભળાતું નથી. હું પાડ દે વેફર. પણ તમારા હાથમાં આમ લાસરું નીકળી ગયું તું ને એમ કહો છો ને? વેફર હું પાડ દે બાય, કીધું ને તને. પણ પતિદેવ, મને હજી તમારી ઉપર વિશ્વાસ નથી આવતો. હજી એક વખત બોલો તો. એ હું વેફર પાડી દે બસ. અને આમાં કોક બેન સાચું જ કહી ગયા છે, હસી ખુશીથી રેવાય, ન કરાય લડાઈ. પત્ની જે કામ સોંપે ને એ શાંતિથી કરાય. આ કોક બેન આ બેન મને મળી જાય ને તો આમ એક ઢીકો મારીને મોઢું સીપું કરી નાખું બેનનું. કોક બેન એ તમે છે ને મોઢું સીબું પછી કરજો. એક કામ કરો, કાલ તમે ઓફિસેથી આવો ને તો આ રાજુ શાકભાજી વાળો છે ને ત્યાંથી 8 મણ બટેકા લઈને આવજો. કેમ 8 મણ? 8 મણ તો જોઈ જ ને, આપણે હમણાં પાડી હતી 2 મહિના પહેલા, તો 4 મણ ખલાસ થઈ ગઈ. તો હજી ત્યાં ચોમાસું ન થયું તો આવતું વરસ કેમ આવશે? તો 8 મણ તો જોઈ જ ને. પણ ભાઈ 8 મણ વેફર? એ હા, પાડવી છે, નકર હું બોલાવી લઉં મારી મમ્મીને. એક કામ કરો, પાડી દે ભાઈ તારી વેફર. 8 મણ? અને આમાંય કોક બેન કહી જ ગયા છે કે થોડો હોય દુખાવો તો બામ જ કાફી છે, અને પતિદેવ પાસે કામ કરાવવું હોય ને તો સાસુમાનું નામ જ કાફી છે. તો હાલો, એને જમવાનું તો આપી દઉં. બરાબર ને? બરોબર જ ને? હા, અને આમ જો લાઈક શેર કરજો યાર. લાઈક શેર કરવામાં છે ને થોડી કંજુસાઈ નહીં કરતા, બરાબર? અમારો કેમેરામેન, હા બરાબર, આવી ગઈ બેટા, આવી ગઈ, થઈ ગઈ. એ અમારો ભાઈ કેમેરામેન છે, એની માટે પણ જરા લાઈક કરજો. આ બધું શૂટિંગ એ જ કરે, અને શૂટિંગમાં તમને થોડી ઘણી મિસ્ટેક લાગતી હોય તો પણ જરાક એમને કહેજો, એટલે આપણે એને શું એને સુધારી શકીએ. બરાબર ને? બરોબર જ ને? તો ચલો ફરી મળીશું, અને હવે પ્રયાસ કરીશું કે આપણે દર અઠવાડિયે કમસે કમ એક વિડીયો આ ચેનલમાં લાવી શકીએ. બરાબર? બરોબર જ ને? તો આ ચેનલને છે ને તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ને મારા પારુ ગુરુને, તો સબસ્ક્રાઇબ કરી દેજો. હો, સાંભળી લીધું? હા ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણા બીજા ઘણા બધા લોંગ વિડીયો છે ને, મોજી મોજ ગુજરાતી કરીને ચેનલ છે, ત્યાં પણ છે, તો એ પણ જરાક જોઈ લેજો. તો ચલો ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. આ ભાઈ શું કરે? આપણો ભાઈ શું કરે છે? આપણા ભાઈ છે ને શરદી થઈ ગઈ છે, શું કરે એટલે છે? અજમાનો ના લે છે. આ ભાઈ જો અમારા અજમા છે ને, અજમો શેકે છે. જો ભાઈને શરદી થઈ ગઈ છે એટલે અજમાનો નાશ લઈ દીધો. શું કરે ભાઈલા? કોઈ વિડીયો ઉતાર્યો છે, તો પણ તબિયત નથી સારી. એને શૂટિંગ કર્યું છે હો ભાઈ.